સાવરકુંડલા શહેર હરિયાળું બનાવવાનો પ્રયાસ સાવરકુંડલા સદભાવના ગ્રુપના દ્વારા 1000 રોપાનું વિતરણ કરાયું। એક પેડ માં કે નામ સાવરકુંડલા ખાતે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ કરતા સદભાવના ગ્રુપ દ્વારા શહેરના લોકો પોતાના આંગણામાં વિવિધ પ્રકારના ફૂલ છોડ વાવીને ઉછેરી શકાય તેવા શુભ હેતુથી ગ્રીન સન્ડે ગ્રીન સાવરકુંડલાના શીર્ષક હેઠળ રિદ્ધિ સિદ્ધિ ચોક ખાતે વિનામૂલ્યે 1000 રોપાનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો। પરમ પૂજ્ય ઉષા મૈયા શિવ દરબાર આશ્રમના આશીર્વાદથી ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલાની હાજરીમાં કાર્યક્રમમાં સદભાવના ગ્રુપ દ્વારા રોપા વિતરણ કરવામાં આવ્યા હતા, જેમાં ગુલાબ, ટગર, જામફળી, ટાગોરો, લાલ કોટન, ગ્રીન કોટન, લાડન વગેરે 1000 જેટલા રોપાવાનું સામાજિક વનીકરણ ડ્રેન સાવરકુંડલાના સહકારથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું। રોપા વિતરણ કાર્યક્રમમાં વન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। સદભાવના ગ્રુપ દ્વારા ગ્રીન સન્ડે ગ્રીન સાવરકુંડલાના સૂત્ર સાથે સ્વર્ગસ્થ હિંમતલાલ બાબુભાઈ હરસોરા પરિવારના સૌજન્યથી આ કાર્યક્રમમાં ફૂલછોડના રોપા મેળવવા શહેરીજનોએ અગાઉથી જ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને સવારે 10 વાગ્યાથી રોપા મેળવવા શહેરીજનો ઉમટી પડ્યા હતા। પરમ પૂજ્ય ઉષા મૈયાના સાનિધ્યમાં સદભાવના ગ્રુપ છેલ્લા 22 વર્ષથી 8 અલગ અલગ હેલ્પલાઇન દ્વારા શરૂ છે અને એમાં 2 વર્ષથી છેલ્લા કે સાવરકુંડલા ગ્રીન રહે એટલા માટે થઈને સામાજિક વનીકરણના સહયોગ સાવરકુંડલાથી 1000 રોપાનું વિતરણ કરવામાં આવે છે। એના અગાઉથી નામ લખીએ છીએ। 9 પ્રકારના રોપાનું વિતરણ કરવામાં આવે છે। માનનીય ધારાસભ્યશ્રી હાથે રોપાનું વિતરણ કરવામાં આવ્યું। એમાં પરમ પૂજ્ય ઉષા મૈયા તથા અમારા સાવરકુંડલાના માન્ય લોકો આ કાર્યક્રમમાં જોડાયા। આભાર।